હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. ફરી એકવાર મારા નવા બ્લોગ સાથે તમારા બધાનું સ્વાગત છે. તો મિત્રો, અત્યારે હું ઘરે આવતો રહ્યો છું કારખાને જઈને, અને પછી આપણે જવાનું છે પાટાવાળા મેળીમાં, કારણ કે મારા પરમ મિત્ર એવો દલસુખનો ફોન આવ્યો હતો કે આજે આપણે મેળીમાં તાવ કરવા જવાનું. તો ચાલો મિત્રો, હવે ઘરે આવીને આપણે ચા પાણી પી પછી આપણે જવાનું છે મેળીમાં. તો મારા બ્લોગમાં બના રહેજો, હું તમને બતાવીશ પાટાવાળા મેળીમાંનું મંદિર. હું દર્શન કરવા જાઉં છું અને તમને પણ દર્શન કરાવીશ. તો મિત્રો, તમે બના રહેજો. એટલે હું ચાલો મિત્રો, આપણા ભાઈબંધનો ફોન આવી ગયો હતો ને આપણે જઈ ગયા છીએ મારા ભાઈબંધના ઘરે દલસુખના, અને હવે આપણે જવાનું છે તાવો કરવા. તો બના રહેજો વિડીયોમાં, તમને મેળીમાં જઈને દર્શન કરાવીશ. તો ચાલો ચાલો મિત્રો, અમે લઈને નીકળી ગયા છીએ દળનું તાવાનું, અને હવે જાય છીએ મેળીમાં. તમે જોઈ શકો છો અમે રસ્તામાં છીએ, હું અને મારો પપ્પા અને કાકા. ચાલો મિત્રો, હવે મેળીમાં જઈ બના રહેજો તો દર્શન કરાવું. તો એટલે મિત્રો, અમે ભોગી છીએ મેળીમાં. તમે જોઈ શકો છો આ દુકાન છે. ચાલો મિત્રો, તમને દર્શન કરાવું બસ થોડી જ વારમાં. એના રહેજો બ્લોગમાં. બસ આવી ગયું મેળીમાંનું મંદિર. વાવ, જો કે તો વાવ. હું ને મારો ભાઈબંધ પહોંચી ગયા છીએ મેળીમાં. યુવા હેલો કહી દે. હેલો ગાય. તો ચાલો મિત્રો, અમે મેળીમાં પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. ચાલો મિત્રો, થોડી જ વારમાં તમને દર્શન કરાવું. આ છે પાટાવાળા મેળીમાંનું મંદિર. ચંપલ કાઢવાનું છે, ચંપલ કાઢી લીધા છે. મેળીમાં દર્શન કરવા પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. મારી પાછળ છે પાટાવાળા મેળીમાંનું મંદિર છે, અને દર રવિવારે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે, અને અહીંયા પ્રસાદ પણ દર રવિવારે હોય છે. તમે જોઈ શકો છો, આ મંદિર છે અને આ રસોડું છે. અહીંયા પ્રસાદ દર રવિવારે હોય છે. આપણે મેળીમાં દર્શન કરાવી તમને મિત્રો, બના રહેજો વિડીયોમાં. તો મિત્રો, આ છે મેળીમાંનું મંદિર. અહીંયા અત્યારે કલર કામ ચાલુ છે, અને મેળીમાં આ બધું અપડેટ કરી રહ્યા છે, રસોડાનું કામકાજ. આ મેળીમાં દર્શન કરી લો. તો મિત્રો, અહીંયા અમે તાવ કરવા આવ્યા છીએ. હા, પણ દર્શન કરી લો મિત્રો મેળીમાં, અને મેળીમાં પહોંચી જાય છે. આ છે આપણો ભાઈબંધ, આ છે યુવો. કાંઈ કહી દે. હેલો મિત્રો, આ છે પાટાવાળા મેળીમાં. અહીંયા દર રવિવારે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે, અને હર કોઈની મનોકામના પૂર્ણ થાય છે અહીંયા માનતા રાખવાથી. તો મિત્રો, દર્શન કરી લેજો તમે. તો ચાલો મિત્રો, હવે આપણે તાવો કરી લઈએ. ત્યાં સુધી બન્યા રહે લો. તો આપણો તાવો શેરવાની તૈયારીમાં છીએ. આપણા ભાઈબંધ તૈયાર થઈ ગયા છે, તાવડો પણ માંડી દીધો છે, તમે જોઈ શકો છો. આપણા ભાઈબંધ છે, મુવારી બનાવી રહ્યા છે. બસ મુવારી તૈયાર થઈ ગઈ છે, થોડી વારમાં આવે તાવો શેરવા જવાનું. બના રહેજો, જેથી કરીને તમને દર્શન કરાવવું અને તાવો સળી લેતા આપણે મેળવીને રહીશું. મિત્રો, ફાટક ખુલી ગઈ છે, હોમ પણ જાય છે. ફાટક થી બસ 100 મીટરની દૂરીમાં જ છે મંદિર. જે કોઈ ભાઈને દર્શન કરવા આવવું હોય તો વડોદરાથી નજીક દર્શન કરવા આવી શકો છો તમે. આપણો તાવો ચડીને તૈયાર થઈ ગયો છે. અંધારું થઈ ગયું હતું એટલે ટાઈમ મળ્યો નથી વિડીયો ઉતારવામાં, કારણ કે આપણે તાવો ચડાવતા હતા. તો જય મેળીમાં મિત્રો, જે કોઈ દર્શન ન કરી લીધા, દર્શન ન કર્યા હોય તો ફરીને કરી લ્યો. અને હવે આપણે જઈએ છીએ ઘર તરફ. એ મેળીમાંથી ઘરે આવતા રહ્યા છીએ. જુઓ છો તમે, અમે ઘરે આવીને જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે જમી લઈ. તો આપણો બ્લોગ કેવો લાગ્યો? તો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાથી, રાધે રાધે.